સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિના ઉપક્રમે યુનિટી માર્ચ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની આગેવાનીમાં બમરોલીથી શરૂ થઈ હતી, જેમાં ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. દેશની એકતા અખંડિતતાના પ્રતીક લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મજૂરા વિધાનસભા વિસ્તારની સરદાર પટેલની 150મી જન્મ જયંતિ ઉપક્રમે યુનિટી માર્ચ પદયાત્રા યોજાઈ હતી. જિલ્લા વહીવટી તંત્ર અને સુરત મહાનગરપાલિકા દ્વારા સરદાર પદયાત્રા શહેરના અટલ ક્લિનિક બમરોલીથી રત્નદીપ સોસાયટી ખાતે પૂર્ણ થઈ. 8 કિલોમીટર લાંબી આ પદયાત્રામાં 20,000થી વધુ રાષ્ટ્રપ્રેમી નાગરિક જોડાયા હતા. વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા સાથે સમગ્ર માહોલ દેશભક્તિમય બન્યો હતો. સુરતની ઐતિહાસિક ભૂમિ પરથી ઉઠેલો માં ભારતીનો નારો દેશભરમાં ગુંજે એવી અપેક્ષા વ્યક્ત કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે દેશની એકતાની ડોરમાં બાંધનાર સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ કાશ્મીરથી કન્યાકુમારી સુધી ધૂમધામપૂર્વક ઉજવાઈ રહી છે. સરદાર પટેલના વિચાર અને દ્રઢ સંકલ્પથી ભારત આજે એકત્વ અને વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે. દેશની એકતા અને અખંડિતતા જાળવવામાં સરદાર સાહેબનું યોગદાન અવિસ્મરણીય હોવાનું તેમણે જણાવ્યું હતું. મજૂરા વિસ્તારમાં યોજાયેલ યુનિટી માર્ચ પદયાત્રા અંગે તેઓએ જણાવ્યું હતું કે મજૂરા વિસ્તાર મિની ભારત સમાન છે, જ્યાં વિવિધ સંસ્કૃતિ અને સમુદાયના લોકો એકતાની ભાવના અને વિવિધતામાં એકતા સાથેની ભારતીય ઓળખ સાથે રહે છે. આ પદયાત્રા યુવા પેઢીને સરદાર વલ્લભભાઈ પટેલના રાષ્ટ્રને એક બનાવવા કરાયેલા ઐતિહાસિક પ્રયાસ તથા તેમના વિઝન વિશે માહિતગાર કરવાની ક્ષણ છે, એમ તેમણે ઉમેર્યું હતું. પદયાત્રા બાદ ઉપસ્થિત સૌએ સ્વદેશી ચીજવસ્તુઓનો ઉપયોગ કરી આત્મનિર્ભર ભારત નિર્માણના શપથ લીધા.